તો લોકશાહીના મહાપર્વની શરૂઆત થઈ લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે। શરૂઆતી મતદાનમાં કેટલાક રાજ્યોમાં મતદારોનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો તો કેટલાક રાજ્યોમાં હજુ પણ મતદારો ઓછી સંખ્યામાં ઘરેથી બહાર નીકળી રહ્યા છે। જેમાં 9:30 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં એક બેઠક પર 15.21% નોંધાયું છે। પશ્ચિમ બંગાળમાં 3 બેઠક પર સરેરાશ 15.09% મતદાન નોંધાયું છે। તો મધ્યપ્રદેશમાં પણ મતદારો જોરદાર ઉત્સાહ સાથે બહાર નીકળી રહ્યા છે। 9:30 વાગ્યા સુધીમાં 6 બેઠકો પર 15% મતદાન અત્યાર સુધી નોંધાયું છે। રાજસ્થાનમાં પણ સરેરાશ 10%થી વધુ મતદાન નોંધાઈ ચૂક્યું છે। તેમણે જણાવી દે કે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અત્યાર સુધીના આંકડા પણ સામે આવી રહ્યા છે। મતદાન કેન્દ્ર ઉપર લોકોની લાંબી કતાર લાગી છે। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી ગયા છે। દ્રશ્યો પણ હવે તમને બતાવી રહ્યા છે કે જ્યાં દુલ્હન પણ મતદાનનો ઉપયોગ કરવા માટે પહોંચી છે મતાધિકારનો, અને તમામ જે અલગ અલગ રાજ્યમાંથી હાલ મતદાન નોંધાઈ રહ્યા છે તેના વિગતો પણ અમે તમને જણાવી। અનેક હસ્તીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો તો લોકોમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો। હાલ પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। તો 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે ને અત્યાર સુધી 10%થી વધુનું મતદાન નોંધાઈ ગયું છે। ત્યારે અમે તમને વિગતો આપી દઈએ કે જ્યાં 21 રાજ્ય છે ને 102 બેઠકો પર આ મતદાન થઈ રહ્યું છે, જ્યાં જમ્મુ કાશ્મીરમાં પણ મતદાન થઈ રહ્યું છે, અને તમામ જે બેઠકો છે કે જેમાં મતદાન થઈ રહ્યું છે, રાજસ્થાનમાં મતદાન થઈ રહ્યું છે, મહારાષ્ટ્રમાં મતદાન થઈ રહ્યું છે, લક્ષદ્વીપમાં પણ મતદાન થઈ રહ્યું છે, તમિલનાડુમાં મતદાન થઈ રહ્યું છે। એ સિવાય પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમ, આસામ, નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ અને આ તમામ જગ્યાઓ પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। મતદાનની આ પ્રક્રિયામાં તમામ દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે। 21 રાજ્યની આજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ને 102 બેઠકો માટેનું આજે મતદાન થઈ રહ્યું છે, અને તેમાં અનેક જે દિગ્ગજો છે તેમનું ભાવિ કેદ થવાનું છે ઈવીએમમાં। જે જનતા છે તેનો મિજાજ કેવો રહેવાનો છે તે તો હવે મતદાન થઈ રહ્યું છે, અને જ્યારે મતગણતરી અને પરિણામ આવશે ત્યારે ખબર પડશે। પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ તમામ જે રાજ્ય છે ત્યાં મતદાન થઈ રહ્યું છે। વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે અને તેમાં લોકોનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજનીતિથી લઈ ફિલ્મ જગતના દિગ્ગજો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। દિગ્ગજો મતદાન કરી લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી રહ્યા છે। ભજનલાલ શર્મા સીએમ રાજસ્થાન કે જેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન પણ મતાધિકાર માટે પહોંચ્યા હતા, કમલનાથ પૂર્વ સીએમ મધ્યપ્રદેશ કે જેઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, સર્વાનંદ સોનોવાલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો।